જય માતાજી, જય દેવ પૂજક। આપણે આ ભીખુદાન ગઢવીની એક વાત સાંભળીએ તો તમારા મગજની અંદર આપણને ખબર પડશે કે આ વાત સત્ય છે કે ખોટી। તમે એ વાતને સાંભળો અને આગળ શેર કરો, બરોબર? સાંભળો આ વાત। આ તો દુનિયા છે સાહેબ, આમે બોલે ને આમે બોલે, આને ધોખા ન કરાય। તમે તમારા ગામમાં આદિત્યાણામાં કે જ્યાં રહેતા હો ત્યાં ઊંચું જોઈને વયા જાવ એટલે આખું ગામ ટીકા કરશે બીજે દી કે હવે તો ઓયડે આંખ્યું આવી, હવે તો હેઠું જોતા જ નથી, અભિમાનનું ઘૂસરું થઈ ગયા। અને તમે સાંભળી જાઓ પછી હેઠું જોઈને વયા જાવ તો આખું ગામ એમ કે ઊંધ ગલા થઈ ગયા, હવે મૂર ક્યાં ઊંચું જ જોવે છે। અને એ તમે સાંભળી જાઓ તો ગામ એમ કે હવે ક્યાં આંખું ને ઠેકાણા છે, સકર વકર ડોળા કરતા કરતા ચારીકોર જોતા જ જાય છે। અને ક્રોધમાં આવીને હું તમે આપણી આંખું ફોડી નાખીએ તો ગામ એમ કે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે। આને પુગાય નહીં સાહેબ, આ સમાજ છે। સાંભળીને આ વાત તો ભીખુદાન ગઢવીની વાતમાંથી આપણે હરેક સમાજની ઉપર છે, એક સમાજ નહીં, હરેક માણસો ઉપર છે કે એકે વાતે કોઈ પણ સમાજ હોય અને હરેક સમાજની વાત છે કે આમાં કોઈ આપણે એકેય વાતે કોઈ માણસને પુગાતું નથી। તમે સારું કરો તોય ભલે અને ન કરો તોય ભલે, પણ જ્યારે તમારી ગિલ્લા કરવાના છે, તમને બદનામ કરવાના છે, એ તમારી એક આપણી જે હરેક સમાજની જે માણસોના મનોવર્તી ઉપર જે શબ્દ બોલવાના છે એ બોલવાના જ છે। તમે સારું કરો તોય ભલે, નબળું કરો તોય ભલે, તમારી ઉપર અવાજ ઉઠશે, તમારી ઉપર આંગળી ઉઠશે ને ઉઠશે। તો આ વિડીયોને આગળ શેર કરો જેથી બધાએ માણસોને ખબર પડે અને જો કે સમજવાવાળા સમજી જાય કે ભાઈ આપણે આ ખોટું કરી છીએ, બરાબર? જય માતાજી।